લખતરના લક્ષ્મીપરા શેરી નંબર 5 માં સુવિધાના અભાવને પગલે આવેદનપત્ર અપાયું। લખતરમાં આવેલ લક્ષ્મીપુરા શેરી નંબર 5 ની મહિલાઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઈ લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી નારાજગી વ્યક્ત કરી હતી। મહિલાઓ દ્વારા શેરી નંબર 5 ની અંદર અતિશય ગંદકી અને ગાળો કિચડને લઈ રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ હતી, જેને લઈ આજ રોજ મહિલાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। લખતર શહેરના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાના અભાવને કારણે કાદવ કિચડ તેમજ ગટરોના પાણી ઉભરાવા, રોડ રસ્તાનો અભાવ જેવા અનેક પ્રશ્નોને કારણે રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે હાલે લખતર શહેરના પાંજરાપોળ સામે આવેલ લક્ષ્મીપરા શેરીની અંદર પ્રાથમિક સુવિધાના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મળતી વિગત મુજબ થોડાક વર્ષ પહેલા જ લક્ષ્મીપરા શેરી નંબર 5 ની અંદર ટકાઉ અને સારી સ્થિતિમાં હોવા છતાં ઈટો સિમેન્ટની ગટર તોડી પાડી હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના પાઇપો નાખી ભૂગર્ભ ગટરનું કામકાજ કરાયેલ, જે કામકાજ બાદ પાઇપ ઉપર રેતી સિમેન્ટ દ્વારા બુરાણ નહીં કરાતા હલકી ગુણવત્તાવાળા પાઇપના કારણે થોડાક સમયની અંદર ઠેર ઠેર તૂટી જવા લાગેલ હતા, જે પાઇપ તૂટી જવાને કારણે ગટરનું પાણી વિસ્તારમાં વહેવા લાગતા લક્ષ્મીપરા શેરી નંબર 5 ગંદકીનું હબ બની ગયેલ છે। ત્યારે હાલમાં જ લક્ષ્મીપરા શેરી વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર સામાન્ય વર્ષ 2023-24 મારફતે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવી ભૂગર્ભ ગટરનું કામકાજ પ્રગતિમાં ચાલી રહ્યું છે, જે કામકાજ દરમિયાન ભૂગર્ભ ગટરનું કામકાજ યોગ્ય રીતે નહીં કરાતા હોવાની રાવ સાથે એસ્ટિમેટ પ્લાન્ટ મુજબ કામકાજને યોગ્ય મટીરીયલ નહીં વપરાયા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં ભૂગર્ભ ગટરનું કામકાજ મન ફાવે તેમ નાખી એકને એક ગોળ એક ખોળ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી તકે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ કામના સ્થળની મુલાકાત કરી યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।